કે માર્ચ મહિનો આવે અને 10મા ધોરણની પરીક્ષા જ્યારે આવતી હોય અને છોકરો પાસ થવાનો ન હોય ત્યારે આપણે ગણપતિને પ્રાર્થના કરી ગયા, હે ગણપતિ મહારાજ, મારો છોકરો જો પાસ થઈ જાય તો તમને આટલા લાડુ ધરાવીશ. હવે આખું વર્ષ વોટ્સએપ ને ફેસબુક ને બધું વાપર્યું હોય, વાંચવાના નામે જીરો હોય અને પછી પેપરમાં કાંઈ લખે નહીં, નાપાસ થાય તો શ્રદ્ધા તરત તૂટે, આપણે તરત હનુમાનજી પાસે જઈએ. ગણપતિ દાદા કામ નથી કરતા. કર્મ એવું હોય, હનુમાનજી મહારાજની સાધના સફળ ન થાય વળી પાછા આપણે બીજાને. પણ એમ નહીં, તમે ભલે મૂળ સુરત ના રહ્યા પણ મૂળ તો તમે બધા આમ તો ગામડા ગામના ને. આપણો આ બોદરિયા પરિવાર વજુભાઈ આખું આપણે પછે ગામ. આજ તો પછે ગામના ઘણા બધા માણસો આવ્યા છે. મૂળ તો આપણા ગામડા ગામના, અને ગામડા ગામના હોય એટલે ઘણા તમને ખબર પડે એવી ભાષામાં કે બધે 5-5 ફૂટના આખા ખેતરમાં ખાડા કાઢો પાણી ન આવે. આ નિયમ છે. 50-100 વીઘા પાસે તમારી પાસે જમીન હોય તો આખા ખેતરમાં પાણી કાઢવા માટે 5-5 ફૂટના ખાડા કાઢવું ન થાય. પણ એક સાથે એક જગ્યાએ બોરિંગ એવો કરાવો, એક સાથે તમે એ પાણીને લાવવા માટે જવા દો, 500-600 ફૂટ આવી જાય. જેવા જેવા પાણીના તળ એટલે તરત પાણી. બસ એક ભગવાનને પકડી રાખો, આખી જિંદગી એકને પકડશો ને તો પામી જાશો.